સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે એમએલએ કેયુર રોકડિયાની પહેલ. કેયુર રોકડિયાએ વડોદરા નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવ્યું. વીજ કંપનીના અધિકારીઓની હાજરીમાં મીટર ઇન્સ્ટોલેશન કર્યું. લોકોની શંકાને ભ્રમ દૂર કરવાનો ધારાસભ્યે પ્રયાસ કર્યો. જ્યારે સ્માર્ટ મીટર અંગે નાગરિકોને પણ વિશ્વાસ રાખવા માટે સંદેશ આપ્યો. સ્માર્ટ મીટર લગાવવાથી સરકાર રિબેટ આપે છે તેવું કીધું. સ્માર્ટ મીટર બિલ વધુ આવે છે તે ભ્રમ છે તેવું પણ જણાવ્યું. વડોદરા સહિત રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એક અનોખી પહેલ અપનાવી છે અને તેમને પોતે વીજ કંપનીના અધિકારીઓને તેમના નિવાસસ્થાને બોલાવીને જૂનું મીટર કઢાવીને સ્માર્ટ મીટર તેઓ નખાવી રહ્યા છે. આપણે કેયુરભાઈ સાથે વાત કરીશું. કેયુરભાઈ, શું કહેશો? ઘણા બધા લોકોના મનમાં ડાઉટ્સ છે સ્માર્ટ મીટરને લઈને, પરંતુ તમે પોતે એક પહેલ કરી કે ભાઈ અધિકારીને બોલાવીને પોતે સ્માર્ટ મીટર લગાવું. કેમ આવો વિચાર આવ્યો? સ્માર્ટ મીટર વિશે હમણાં જીબીમાં MGVCLમાં અમે હું અને સાંસદ શ્રી બંને એક જગ્યા પર સરકારની યોજનાઓના સંદર્ભમાં અમે વિઝિટ કરી હતી. ત્યારે જે સ્માર્ટ મીટરના ફાયદા અમને સમજાવવામાં આવ્યા અને અધિકારી સાથે આજે પણ ચર્ચા થઈ. લોકોના મનમાં બે મુખ્ય શંકાઓ સ્માર્ટ મીટર લઈને હતી. એક પ્રીપેડ સ્માર્ટ મીટરને લઈને હતી કે અડધી રાત્રે પાવર સપ્લાય અમારું બેલેન્સ પતે તો પાવર સપ્લાય કટ થઈ જાય છે. તો આ એક જે તે સમયે આનો પણ વિરોધ થયો હતો. ત્યારે સરકારે સ્પષ્ટતા કરી અને પોસ્ટપેડ સ્માર્ટ મીટર પોસ્ટપેડ નીતિ અપનાવીને લોકોને રાહત સરકારે આપી હતી. બીજી એક મિથ એવી હતી કે સ્માર્ટ મીટર ખૂબ ઝડપથી ફરે છે અને જેના કારણે અમારું વીજ બિલ વધારે આવે છે. તો સરકારે એમાં પણ લોકોને રાહત આપતા જે એમનું જૂનું ડિજિટલ મીટર છે એને ચેક મીટર તરીકે બાજુની પેટીમાં સીલબંધ પેટીમાં બેસાડીને બંને મીટર સરખા જ ફરે છે આવું એસ્ટાબ્લિશ કરી અને કેટલી જગ્યા પર આજે MGVCL દ્વારા ચેક મીટર પણ અને એમનું જૂનું મીટર જ ડિજિટલ મીટર ચેક મીટર તરીકે બેસાડવામાં આવ્યું છે. તો પણ દિવસના 11થી લઈને સાંજના 5 વાગ્યા સુધી, એટલે જે કે આ એવો ટાઈમ છે કે જેની અંદર સોલાર જનરેશન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. આ સમય દરમિયાન સવારે 11થી સાંજના 5 દરમિયાન સરકાર દ્વારા પ્રતિ યુનિટ સ્માર્ટ મીટર બેસેલું છે એને 60 પૈસાની રિબેટ સરકાર દ્વારા આપવામાં આવે છે. એના સિવાય પણ સરકારને એપ સાથે સ્માર્ટ મીટરને સંલગ્ન કરી છે. જ્યારે એપ સાથે સ્માર્ટ મીટરને આપણે જોડીએ છીએ ત્યારે એની અંદર આપણને રિયલ ટાઈમ મોનિટરિંગ, કયા સમયે કેટલો લોડ વપરાય છે, આખા મહિનાનું લોડ અને સોલર જો બેઠી હોય તો એનું જનરેશન પણ ખબર પડે છે. આવા સ્માર્ટ મીટરના ફાયદા જોતા આજે અમે મારા ઘરે પણ સ્માર્ટ મીટર બેસાડવાનું નક્કી કર્યું. અધિકારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. સર, શું કહેશો? ધારાસભ્ય તમે નિવાસસ્થાન આવ્યા છો, કઈ રીતે અહીંયા સ્માર્ટ મીટર નાખી દીધું? જૂનું ટ્રેડિશનલ મીટર છે સાહેબના ત્યાં, એ બદલીને આપણે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. અને સ્માર્ટ મીટર ચોક્કસ એની એપના લીધે આપણે એનું મોનિટરિંગ ડેલી બેઝ પર કસ્ટમર પોતે કરી શકે છે. અને આ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે તો ફાયદા માટે જ છે, પરંતુ ઓવરઓલ તેનાથી જે ડેટા આવે છે એનાથી ડિસ્ટ્રીબ્યુશન કંપનીને પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેની ડેટા મળતો રહે છે અને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થન કરી શકે એનો પણ આ એક ભાગ છે. આપણા બરોડા સિટી સર્કલની વાત કરીએ એટલે કે વડોદરા શહેરમાં, તો એમાં લગભગ કુલ કન્ઝ્યુમર આપણા હશે 8,20,000 જેવા. તેમાંથી આપણે લગભગ 2.5 લાખની આસપાસ સ્માર્ટ મીટર લગાવી ચૂક્યા છે. ધારાસભ્ય પોતે પણ પોતાના ઘરમાં આ સ્માર્ટ મીટર લગાવીને એક સંદેશો આપી રહ્યા છે નાગરિકોને કે સ્માર્ટ મીટર એ સુરક્ષિત મીટર છે, તેનાથી બિલ વધારે નથી આવતું. તે પ્રકારની એક સંદેશા સાથે પોતાના ઘરમાં તેમને આ સ્માર્ટ મીટર આજે નખાવ્યું છે. ત્યારે વડોદરાના બીજા જે રાજકીય પક્ષોના નેતાઓ છે તેઓ ક્યારે નખાવશે તે પણ હવે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.